પોરબંદર તાલુકાના ગરેજ ગામના વિદ્યાર્થીઓને સમયસર એસટી બસ ન મળતા તેમના અભ્યાસ પર અસર પડી રહી છે। આ મુદ્દે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા એસટી ડેપો મેનેજરને રજૂઆત કરી ગરેજ ગામ સુધી બસ સેવા લંબાવવાની માંગ કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દરરોજ ઉચ્ચ અભ્યાસ માટે અવરજવર કરે છે। ગરેજ ગામના 15થી વધુ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ સમક્ષ રજૂઆત કરી હતી કે હાલમાં ઉપલબ્ધ બસ સમયસર કોલેજ સુધી પહોંચાડતી નથી। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ સવારે 8 વાગ્યે આવતી બાટવા પોરબંદર બસ કોલેજના નિર્ધારિત સમય કરતાં આશરે 1.5 કલાક મોડી પહોંચે છે, જેના કારણે દરરોજ 2 લેક્ચર ગુમાવવાની ફરજ પડે છે। આથી તેમના અભ્યાસ પર સીધી અસર થઈ રહી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થી નેતા દ્વારા એસટી ડેપો મેનેજરને રજૂઆત કરી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી। પોરબંદર તાલુકાના ગરેજ ગામમાંથી 15થી વધુ વિદ્યાર્થીઓ પોરબંદર અભ્યાસ અર્થે આવતા હોય ત્યારે તેમને સમયસર બસ નહીં મળતા તેમને 2 લેક્ચર દરરોજ ગુમાવવાની ફરજ પડે છે, જેને લઈ અને તેના ભણતરમાં પણ અને અભ્યાસમાં પણ અસર થતી હોય। તેમની ગઈકાલે અમને રજૂઆત આવી હોય ત્યારે આને લઈ અને પોરબંદરના ડેપો મેનેજર સાથે ટેલિફોનિક તેમજ પત્ર લખી અને એક એવી રજૂઆત કરી છે કે આ વિદ્યાર્થીઓ માટે સમયસર બસ ફાળવવામાં આવે અથવા તો જે સવારની જે 6 થી 20ની જે સિકાસા પોરબંદરની બસ છે તેને ઘર સુધી લંબાવવામાં આવે, જેથી કરીને આ જે 15 થી 16 વિદ્યાર્થીઓ છે તેમને ભણતર પર કોઈ અસર ન પડે અને તે સમયસર કોલેજે પહોંચી શકે। અને તેમને લઈ અને ડેપો મેનેજરે પણ વિદ્યાર્થીઓના હિતે નિર્ણય આપ્યો અને થોડા જ દિવસમાં અમે યોગ્ય નિર્ણય કરશું તેવી ખાતરી આપી હતી। હાલમાં સવારે 6:20 વાગ્યે ચિકાસા પોરબંદર બસ સેવા ઉપલબ્ધ છે। વિદ્યાર્થીઓની માંગ છે કે આ બસને ગરેજ ગામ સુધી લંબાવવામાં આવે અથવા તો આ રૂટ પર ચાલતી અન્ય બસના સમયમાં ફેરફાર કરવામાં આવે, જેથી તેઓ સમયસર કોલેજ પહોંચી અભ્યાસ કરી શકે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।